ખેડાના ઠાસરા, ઉમરેઠ સહિતના પંથકમાં સારો વરસાદ વરસ્યો। લગભગ 2 કલાક કરતાં વધુ સમય સુધી પડેલા ધોધમાર વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ડાકોરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા, જેનાથી નગરજનો અને વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદથી બચવા માટે લોકોએ છત્રીનો સહારો લીધો। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે। અને હાલ 2 દિવસથી અહીં સમગ્ર વિસ્તારમાં વરસાદ પડ્યો છે, તેથી ખેડૂતોમાં ઘણી ખુશીની લાગણી અનુભવીએ છીએ। આપણો દેશ એક તો ખેતી પ્રધાન દેશ છે અને સમગ્ર વિસ્તાર ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકામાં 2 દિવસથી વરસાદ પડવાથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને હવે જમીનમાં પાણી ઉતરવાથી ખેડૂતોનું કામકાજ ચાલુ થઈ જશે અને જમીનમાં પાણી ઉતરવાથી એનું તર ઊંચા આવશે અને સમગ્ર ખેતી પ્રધાન દેશમાં પાણીની વધારે જરૂર હોવાથી સમગ્ર રેગ્યુલર આ વખતે જુલાઈમાં વરસાદ પડી ગયો છે, એટલે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે। અને હાલ કેટલા દિવસ સુધી ગરમી હતી અને હવે વરસાદ પડવાથી ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદમાં તો એવું છે કે મોસમ સારું છે। અત્યારે 2 દિવસથી વરસાદ બી સારો પડે છે, ભગવાનના દર્શન બી સારા થાય છે, ઠંડો માહોલ થઈ ગયો છે। ગમે તે અત્યારે ઉંમરલાયક હોય એ બી આવી શકે છે। અત્યારે ગરમીનો માહોલ ઓછો થઈ ગયો છે, ખેડૂત માટે બી સારું છે, વેપારીઓ માટે બી સારું છે, હવાના ધંધા બી સારા છે।